મહેસાણાની સાબરમતી નદીની કોતરમાં એલસીબીએ ખાસ ઓપરેશન હાથ ધર્યું। ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો। ડ્રોન કેમેરાની મદદથી 4થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓ લોકેટ કરવામાં આવી હતી। દારૂની ભઠ્ઠીઓ ડ્રોન કેમેરામાં કેદ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર જઈ દારૂના અડ્ડાઓનો નાશ કર્યો છે। પોલીસે 65,000ની કિંમતનો દેશી દારૂનો વોચ જે હોય તેનો નાશ કર્યો છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા તેજસ આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ગયા છે। તેજસ, પોલીસે દેશી દારૂના અડ્ડાઓનો નાશ કરવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને આ સાથે કેવા પગલાં લેવામાં આવ્યા? બિલકુલ ફાલ્ગુની, કહી શકાય કે મહેસાણા એલસીબી પોલીસ દ્વારા એક હાઈટેક ટેકનોલોજી સાથે હાલમાં તો દેશી દારૂના જે છે તે અડ્ડાઓમાં જઈને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મુખ્ય વાત કરીએ તો ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂના અડ્ડાઓની જે છે તે લોકેશન મેળવી તેમને ધ્વસ્ત કરાયા છે। વિજાપુર તાલુકાના જે હીરપુરા હાથીપુરા સુધીનું જે સાબરમતી નદીના જે કોતરનો ભાગ છે, જ્યાં આગળ સામાન્ય રીતે જલ્દી પોલીસ પહોંચી નથી શકતી, ત્યારે પોલીસે જે તે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન મારફતે જે છે તે 4થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓને લોકેટ કરાઈ હતી। ત્યારબાદ ડ્રોન ફૂટેજમાં ભઠ્ઠીઓ કેદ થયા બાદ પોલીસે સ્થળ ઉપર જે છે તે નદીના કોતરમાં જઈને જે છે તે તમામ અડ્ડાઓનો નાશ કરાયો હતો અને હાલમાં વિજાપુર લાડોલ પંથકમાં ગ્રામીણ વિસ્તારમાં જે ચાલતા દારૂના દૂષણને ડામવા માટે મહેસાણા એલસીબી પીઆઈનું જે છે તે આ સઘન અભિયાન હાલમાં તો જોવા મળી રહ્યું છે અને હાલમાં તો પોલીસ દ્વારા 65,000થી વધુ કિંમતનો જે છે તે દારૂના બોક્સનો નાશ કરીને વધુ આગળની જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી તેજસ, આભાર આપનો।